જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 24 જાન્યુઆરીની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન આવનાર દિવસોમાં કેવું જોવા મળી શકે છે, ઠંડીનો ચમકારો હજુ કેટલા દિવસ જોવા મળશે, ઠંડીમાં વધારો થશે કે ઘટાડો, તેની સાથે તાપમાન દિવસ દરમિયાન અને રાત્રિનું કેવું નોંધાશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈના ગ્રુપમાં શેર કરી દેજો। ખાસ કરીને મિત્રો, ગુજરાતનું હવામાન હાવ સૂકું જોવા મળી શકે છે। તે ઉપરાંત અત્યારે સવાર અને સાંજ દરમિયાન ઠંડી જોવા મળી રહી છે। 2-3 દિવસથી ઠંડીમાં હાલ તો થોડો વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે બપોર દરમિયાન ગરમી જોવા મળી રહી છે। આવી જ રીતે આવનારા 2-3 દિવસ હજુ ગુજરાતની અંદર ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી શકે છે। આ સાથે જ આગોતરા એંધાણ તરીકે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવી રહ્યું છે। ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહની અંદર જો તેની અસર ગુજરાતમાં જોવા મળશે તો ગુજરાતમાં ફરીવાર ઠંડીનો ચમકારો વધુ જોવા મળે અને ઠંડી વધે તેવી પણ તો સંભાવના દેખાઈ રહી છે। અત્યારે આજની અપડેટ મુજબ ઉત્તર ગુજરાતની અંદર તેમજ કચ્છમાં તાપમાન નીચું ચાલી રહ્યું છે, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, થરા, ભાંભર, થરાદ, ધાનેરા, ડીસા, અંબાજી, ડુંગરપુર, અરવલ્લી, રાધનપુર સહિતના વિસ્તારની અંદર 10 થી 12 ડિગ્રી વચ્ચે તાપમાન આજે પણ નોંધાઈ શકે છે, તેમજ રાત્રિ દરમિયાન પણ નોંધાઈ શકે છે। કચ્છના નલિયામાં સૌથી નીચું તાપમાન 9 થી 11 ડિગ્રી વચ્ચે, જ્યારે ભુજ, રાપર, ભચાઉ, ધોળાવીરા સહિતના વિસ્તારની અંદર 10 થી 13 ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળશે। સૌરાષ્ટ્રની અંદર પણ અત્યારે વહેલી સવારે અને રાત્રિ દરમિયાન ઠંડી જોવા મળી રહી છે। આવનારા 2 દિવસ દરમિયાન ભાવનગર હોય, જુનાગઢ, પોરબંદર, જામનગર, દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓની અંદર તાપમાન નોર્મલ જોવા મળશે, એટલે કે 14 થી લઈને 18 ડિગ્રી વચ્ચે ચાલે તેવી સંભાવના દેખાઈ રહી છે। મધ્ય ગુજરાતની અંદર આણંદ, નડિયાદ, બોરસદ, અમદાવાદ, ગાંધીનગર અને ખેડા વિસ્તારની અંદર તાપમાન 12 થી લઈને 15 ડિગ્રી વચ્ચે જોવા મળે તેવું અનુમાન જોવા મળી રહ્યું છે, પરંતુ અમુક વિસ્તારની અંદર 10 ડિગ્રી આજુબાજુ તાપમાન થવાની સંભાવના 2 દિવસ દરમિયાન જોવા મળી રહી છે। 25 તારીખ દરમિયાન 1 થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે તાપમાનમાં। આપણે કાલે જણાવ્યું તે મુજબ જ્યારે દાહોદ, ગોધરા એ વિસ્તારની અંદર તાપમાન 10 થી 12 ડિગ્રી વચ્ચે જોવા મળશે। દક્ષિણ ગુજરાતનું તાપમાન નોર્મલ કરતાં થોડું ઊંચું જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। તો ઓવરઓલ વાત કરવા જઈએ તો તાપમાનનો પારો ખાસ કરીને 25 જાન્યુઆરી બાદ 1 થી 2 ડિગ્રી વધે તેવું અનુમાન જોવા મળી રહ્યું છે। જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 26 તારીખનું આવી રહ્યું છે તેની અસર જોવા મળશે તો ગુજરાતની અંદર ઠંડી કન્ટિન્યુ રહેશે। જ્યારે હવામાન વિભાગે જણાવ્યું છે તે પ્રમાણે કે આગાહી મુજબ આવનારા 3 થી 4 દિવસ અત્યારે જે તાપમાન ચાલી રહી છે તે મુજબ ઠંડી જોવા મળે તેવું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। જ્યારે મિત્રો વેધર મોડેલ જણાવી રહ્યા છે તે પ્રમાણે કે આવનાર દિવસોમાં તાપમાનનો પારો થોડો ઊંચો જાય તેવી સંભાવના છે। જે દિવસ દરમિયાનનું હોય તાપમાન કે રાત્રિ દરમિયાનનું તાપમાન હોય, 2 થી 1 ડિગ્રીનો વધારો થાય તાપમાનમાં, લઘુત્તમ તાપમાન કે મહત્તમ તાપમાનમાં તેવી સંભાવના દેખાઈ રહી છે, જેમાં તમામ સેન્ટરનો સમાવેશ જોવા મળી રહી છે। આવનાર 2 દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છમાં જે ઠંડી અત્યારે ચાલી રહી છે તે મુજબ જ કડકડતી ઠંડી તમામ વિસ્તારની અંદર જોવા મળશે, જ્યારે સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતની અંદર તાપમાનમાં વધઘટ થવાની સંભાવના દેખાઈ રહી છે। પરંતુ ફેબ્રુઆરીનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કેવું મજબૂત હશે, તેની અસર ગુજરાતમાં કેવી જોવા મળશે તે અનુસંધાને આવનાર દિવસોની માહિતી મળશે। તે આગોતરા એંધાણ તરીકે નોંધ લેવી, કારણ કે જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય પછી તેની અસર ગુજરાતમાં થશે કે નહીં તે ચોક્કસપણે સ્પષ્ટ થશે। તે ઉપરાંત મિત્રો વાત કરવા જઈએ તો અત્યારે ઝાકળ વરસાદનો રાઉન્ડ ફરીવાર જોવા મળશે। 2 દિવસથી સૌરાષ્ટ્રના જે પશ્ચિમ સૌરાષ્ટ્રનો વિસ્તાર છે, જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર એ વિસ્તારની અંદર ઝાકળ વરસાદ જોવા મળી રહ્યો છે। તે ઉપરાંત તેમાં પણ વધારો થશે, જ્યારે 26, 27 અને 28 તારીખ દરમિયાન સૌથી વધુ કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર ઝાકળ વરસાદ જોવા મળે તેવું અનુમાન હાલ તો લાગી રહ્યું છે। જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર સામાન્યથી મધ્યમ ઝાકળ વરસાદ નોંધાઈ શકે છે। તેની સાથે પવનની વાત કરીએ તો ઉત્તર પૂર્વ અને નોર્મલ પવન જોવા મળશે આપણે કાલે જણાવ્યું તે મુજબ। બાકી કોઈ મોટા ફેરફારની થવાની સંભાવના હાલ તો ગુજરાતમાં જણાઈ રહી નથી, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। બાકી ગુજરાતના હવામાનમાં કોઈ મોટા ફેરફાર થાય તેવું હાલ તો જોવા મળતું નથી। તો મિત્રો આ ત્યાજની વહેલી સવારની અપડેટ, ફરી એકના વિડીયો સાથે મળીશું, આજ માટે એટલું જ।